લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિશ્વવિખ્યાત તરણેતર મેળા માટે બેઠક યોજાઈ. વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળો આગામી 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર યોજાશે. તરણેતરના મેળા અંગે તરણેતર ગ્રામ પંચાયત ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. જિલ્લાના સાંસદ સભ્યો તેમજ ચોટીલાના ધારાસભ્યો, મેળાની કમિટીના સભ્યો સહિત ગ્રામ પંચાયતના સભ્યો રહ્યા ઉપસ્થિત. તરણેતરના મેળા માટે રસ્તા, પાર્કિંગ, બસ, કાયદો અને વ્યવસ્થા સંબંધિત અધિકારી સાથે સૂચન અને માર્ગદર્શન આપ્યું. તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક, પશુ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી બેઠક યોજાઈ. મંદિર પાસે આવેલ કુંડ અને તળાવ ફરતે તરવૈયા સહિતની ટીમ તૈનાત કરવાનું આયોજન. રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ સરકારે મેળા માટે કડક નિયમોની સાથે નવી SOP બનાવી છે. પરંતુ તરણેતર ગ્રામ પંચાયતે તારીખ 28ના રોજ પંચાયતની બોડીની બેઠક બોલાવી લોકમેળાનું આયોજન કરવા માંગતું નથી. ઠરાવ સાથે જિલ્લા કલેક્ટરને લેખિત જાણ કરી હતી. આ અંગે જિલ્લા કલેક્ટર KC સાંપટે જણાવ્યું કે તરણેતર ગામ મેળાની જે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી મેળો ન કરવા માટેની કલેક્ટરને પરિપત્ર લખવામાં આવ્યો હતો, તે અંતર્ગત આજરોજ તરણેતર ગ્રામ પંચાયતે એક મીટિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા, થાન ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, મેળાના કમિટીના મેમ્બરો, પંચાયતના સભ્યો સહિત આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી. આજે બધા જ આપણા સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, સરપંચ શ્રી, અમારા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, SP સાહેબ, DDO સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મિટિંગ બોલાવેલી હતી. આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહીંયા ચાલુ થશે. ગ્રામ પંચાયતે જે ઠરાવ આપ્યો છે એ જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો, એના કારણે જે છે એક વિષય આવ્યો હતો. પણ હવે અત્યારે જે બધા બદલાયેલા સંજોગોમાં આપણે ત્યાં વાવાઝોડા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થવાની નથી, ત્યારે આ મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નક્કી કરેલું છે. વરસાદ ત્યારે બહુ હતો અને બીજી બાજુ રસ્તા બંધ હતા અને પોઝિશન બહુ સારી નહોતી, એટલે મેળો અમે આયોજનનું ના પાડી હતી. અને હવે વાતાવરણ બધું સારું છે એટલે મેળો કરવામાં કોઈ વાંધો નથી. આજે તરણેતર મુકામે મહાદેવના મંદિર ખાતે ગ્રામ પંચાયતના સ્થળ ઉપર કલેક્ટરશ્રી, DDO શ્રી, SP શ્રી, અમારા ધારાસભ્ય શામજીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ આગેવાનો અને ગ્રામજનો, આ વિસ્તારના લગભગ ગામના મુખ્ય આગેવાનોની સાથે મિટિંગ મળી અને તરણેતરનો મેળો રાબેતા મુજબ આ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે. આ મેળાને આપણે યોજવો જોઈએ સર્વાનુમતે નિર્ણય થયો અને આગામી પાંચમના દિવસે આ મેળો યોજાય એવું સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. અને જે તે વખતે ગ્રામ પંચાયતને ડર હતો, પણ ત્યારે પરિસ્થિતિ એ હતી કે વરસાદ સતત વરસી રહ્યો હતો. ગ્રામ પંચાયતના એને પણ હોય કે કદાચ વરસાદ વધારે થાય તો આ મેળો ન યોજવો, પણ અત્યારે એવું કોઈ વાતાવરણ નથી, સંજોગો નથી, એવી કોઈ આગાહી પણ નથી. ત્યારે સાતમ આઠમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો તરણેતરનો આપણે યોજીએ. ત્યારે આજે આ મેળો યોજવાનો નિર્ણય બધાની વચ્ચે સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.